તો મિત્રો આ વિડીયોમાં હું બતાવીશ લગ્ન પ્રસંગમાં બનતું ગુજરાતી સ્ટાઇલ બટાકાનું શાક. તો પહેલા આપણે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખીશું. પછી આપણે તેમાં નાખીશું જીરું, તજ, તમાલપત્ર, લવિંગ, હિંગ, સૂકા મરચા. પછી આપણે તેમાં નાખીશું આદુ મરચાની પેસ્ટ અને મીઠો લીમડો. પછી આપણે વઘારમાં બટાકા નાખીને મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીને તેને મિક્સ કરી લઈશું. પછી આપણે વઘારમાં જરૂર મુજબ પાણી નાખીશું. પછી આપણે તેમાં ગોળ નાખીશું. ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી આપણે તપેલાને ઢાંકીને બટાકાને ચડવા દઈશું. બટાકાનું શાક ચડે ત્યાં સુધી આપણે અમારા સ્પેશિયલ મસાલા એક ડીશમાં કાઢી લઈશું, જેવા કે સિંગનો ભૂકો,